પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે ગાંધી બાપુના 3 વાંદરા મેં તમને શીખવાડ્યા હતા, જેમાં પહેલો વાંદરો હતો 30નો, બીજો હતો 45નો અને ત્રીજો હતો 60નો. આપણે આવી રીતના યાદ રાખ્યું હતું 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. સાબા કોને કહેવાય? તો કે થીટાની સામેની બાજુ ઊભી લાઈન છે સાબા છે, આવડું આ છે પાબા આડી લાઈન, અને આ જે છે એ કર્ણ. હવે દાખલો ગણીએ છીએ, ધ્યાન રાખજો. શું કીધું છે ભાઈ? 2 tan 30. પેલા રકમ લખી નાખીએ. એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30. આપણે કહેવાનું છે કે cos 60 આવે, tan 60 આવે, કે sin 30 આવે, કે sin 60 આવે. શું જવાબ આવે એ કહેવાનું છે. તો પહેલા તો કિંમત મૂકીને દાખલો ગણવાનો, અને પછી આપણે જોઈએ કે શું કરવાનું. એમ 3 કિંમત યાદ રાખો, જે 9મા ચેપ્ટરમાં તમને કામ આવશે. 9મા ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર જે છે, પહેલા 1 2 સમ મૂકીને tan 30, tan 45 અને tan 60, આ 3 કિંમત લગભગ ચોથા દાખલાથી લઈને 16 દાખલા કે એમ કંઈક છે, બધા દાખલામાં 3 માંથી એક કિંમત આવશે. તો યાદ રાખવાની, tan 30 ની કિંમત થાય 1/√3. આ એક કિંમત યાદ રહી જાય તો બીજી બે યાદ રહી જાય. tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. અંશમાંથી 1 લઈ લઈએ એટલે tan 45 થઈ ગયા, છેદમાંથી √3 લઈ લ્યો એટલે tan 60 થઈ ગયા. યાદ રહેશે? tan 30 ની કિંમત કેટલી? tan 45 ની, tan 60 ની. તમારા લોકોને કોમેન્ટ કરવાની છે. ડન થઈ ગયું? યાદ રહેશે? તો અહીંયા આપણને દાખલામાં કીધું છે 2 એમનેમ tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30. tan 30 ની 1/√3, પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર મૂકવાનું. ડન થઈ ગયું? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો, પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે 2 એકા જાગતા રહેજો. એના છેદમાં √3 એમનેમ, છેદમાં 1 એમનેમ વત્તા એમનેમ, 1 નો વર્ગ 1 થાય અને √3 નો વર્ગ 3 થાય. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત 2 એકા 2, આ √3 છે છેદમાં એમનેમ, 1 એમનેમ વત્તા એમનેમ, 1 નો વર્ગ √3 નો વર્ગ 3. ડન થઈ ગયું? આગળ વ્યા જઈએ. હવે આ છેદ છે ને એનું સાદું રૂપ આપવું, અંશ એમનેમ રાખવાનું, 2/√3 એમનેમ. ડન છે? હવે આપણે આનો લસા લઈએ, અથવા તો બીજી ભાષામાં કહું તો ચોકડી ગુણાકાર કરીએ. તો કેવી રીતના થાય? 3 એકા વત્તા 1 છે, તો 3 માં 1 નાખો એટલે, તો શું જવાબ આવ્યો? 4/3. ખબર પડી કેવી રીતના આવ્યો? હજી એક વખત, 3 એકા વત્તા 1 છે એટલે 1 ઉમેર્યા, ઓછા હોત તો માઇનસ કરો. 3 એકા 3 વત્તા 1 છે એટલે 3 માં 1 ઉમેર્યો એટલે 4, 4/3. આગળ વ્યા જાય. આ ભાગાકારમાં છે, એને આપણે કેવા ફેરવીએ? ગુણાકારમાં. તો અંશ એમનેમ 2/√3. આ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવું છું તો વ્યસ્ત થઈ જશે. 3 જે છેદમાં છે એ અંશમાં આવી જાય, ને 4 ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. 2 દુ, હા કે ના? તો હવે આ 3 જે છે એની જગ્યાએ આપણે આવી રીતના લખી શકીએ. 3 ની જગ્યાએ √3 ગુણ્યા √3. 3 ની જગ્યાએ મેં શું લખ્યું? √3 ગુણ્યા √3, અને છેદમાં કેટલા લખું છું? √3 ગુણ્યા √3. તો જવાબ કેટલો આવ્યો? √3/2. જો આવો ઓપ્શન આપ્યો તો આપણે સિલેક્ટ કરી નાખત, વાર્તા થઈ ગઈ પૂરી. પણ અહીંયા એવું નથી કીધું, અહીંયા એમ કીધું √3/2.
એની કિંમત આપણે ગોતવાની. કોની કિંમત છે ભાઈ? તો જુઓ કેવી રીતના કિંમત ગોતવાની, ધ્યાન રાખજો. બે જવાબ શક્ય છે √3/2 એટલે. 3 વાંદરા જુઓ, કયા કયા વાંદરામાં √3 છે? પેલા વાંદરામાં છે, પેલા વાંદરામાં √3 ક્યાં છે? પાબામાં. હા કે ના? તો પાબા. બે ક્યાં છે? કર્ણ. પાબાન છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર છે ભાઈ? કોસ. પણ કોસ કેવા? પેલો વાંદરો છે એટલે 30. મતલબ એવો કે કોસ 30 ની કિંમત √3/2 થાય. અથવા હજી એક વાંદરામાં √3 છે. જુઓ કેમાં √3 છે? છેલ્લા. બરાબર. તો √3 ઈ કયા છે? સાબામાં છે. ઓકે, અહીંયા લખું સાબા. અને 2 ક્યાં છે ભાઈ? કર્ણમાં. તો સાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર? સાઈન. પણ સાઈન કયું? સાઈન. તો બે જવાબ શક્ય હશે. ક્યાં આપણને ઓપ્શનમાં cos 30 આપ્યું હશે અથવા sin 60 આપ્યું હશે? જે ઓપ્શનમાં આપ્યું હોય ટીક કરવાનું. તો અહીંયા આપણને શું આપ્યું છે? sin 60. તો હવે જરૂરી નથી તમે ગોખીને ગયા કે sin 60, પણ ત્યાં ઓપ્શનમાં sin 60 હોય જ નહીં. sin 60 ની જગ્યાએ શું હોઈ શકે ભાઈ? cos 30 પણ હોઈ શકે. સાહેબ બે હોય તો? બે નહીં હોય, બે માંથી ગમે એક જ હશે. કોઈને કઈ ડાઉટ? એટલે બે જવાબ શક્ય છે, ખબર પડવી જોઈએ. કયા કયા જવાબ શક્ય છે ભાઈ? cos 30 અને sin 60. બે માંથી જે આપ્યું હોય એ ટીક કરવાનું. આવડી ગયું? આ સમ તો સાવ ઈઝી છે. જો 1 - tan² 45. હમણાં જ આપણે કિંમત યાદ રાખી હતી. tan 30 ની કિંમત કેટલી હતી ભાઈ? 1/√3. tan 45 ની કિંમત યાદ રહે ને? તો tan 45 છે એટલે કેટલા મૂકવાના? 1. એટલે 1 નો વર્ગ. હા કે ના? ઓકે, 1 એમનો વધતા tan 45 નો વર્ગ એટલે 1 નો. હા કે ના? 1 એમનો 1 નો વર્ગ કેટલો થાય? 1 એમનો 1 નો વર્ગ કેટલો થાય? 1 માંથી 1 જાય તો 1 + 1 0/2 એટલે ઓપ્શન કયો આવે? સાવ ઈઝી. આ ડિગ્રી છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે હો ભાઈ. હાલો હાલો, એના પછીનો સમ શું આપ્યું છે ભાઈ? હવે આ દાખલો બહુ મજા આવશે. હાલો, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય બને. હવે મજા આવશે. તમારે એની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકવાની છે. માનો કે sin 30 લઈએ છીએ આપણે. શું લઈએ છીએ? a બરાબર કેટલા લઈએ છીએ? 30. a બરાબર કેટલા લઈએ? 30. તો જુઓ હવે sin એમનમ 2 એમનમ, એની જગ્યાએ કેટલા મૂકું? 30 અંશ બરાબર. હા સોરી, એ બરાબર 30 લેવાનું છે. અહીંયા લખી નાખું બા. હાલો, sin એમનમ 30 દુ તો sin 60 ની કિંમત કેટલી થાય? sin 60 ની કિંમત √3/2. હાલો, તો અહીંયા જવાબ કેટલો આવ્યો દાબાનો? √3/2. જબા જમણી બાજુ શું છે આપણી આગળ? 2 sin a. તો 2 એમનમ sin એમનમ a. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 30. sin 30 ની કિંમત કેટલી છે ભાઈ? અહીંયા કરી નાખીએ. પેલો વાંદરો, પેલા વાંદરામાં શું હતું? 2 √2 √3 1 1 એટલે કેટલા આવ્યા? 1/2. તો 2 શું થઈ ગયા? જવાબ કેટલો આવ્યો? તો જુઓ તો ડાબી બાજુ જમણી બાજુ હરખી થઈ. ડાબી બાજુ જવાબ કેટલો આવ્યો? √3/2. જમણી બાજુ જવાબ કેટલો આવ્યો? તો હવે આ બે સરખું થાય નહીં. તો એ બરાબર એવી રીતના 30 નહીં આવે, 45 નહીં આવે, 60 નહીં આવે. એ બરાબર કેટલા આવશે? 0. કેમ 0? જોઈ લઈએ. ચલો, એ બરાબર આપણે સૌથી પહેલા શું લઈએ છીએ? 0. ઓકે, તો અહીંયા જે છે હું ફરીથી જ લખું એટલે ગડબડ ગોટો અને મામો મોટો થાય નહીં. હાલો, ડાબી બાજુ શું છે સમીકરણની? જરાક જોવો તો sin 2a. એ બરાબર હવે શું લઈએ છીએ? 0. તો અહીંયા 2 × 0 એટલે કેટલા થાય? sin 0 થાય ને? હા કે ના? તો હવે ખોલો કોષ્ટક. આપણે 0 ની લાઈન યાદ રાખી લઈએ. પેજ નંબર શું છે? જોવો હવે કોષ્ટકની અંદર તમને sin, cos, પછી શું આપ્યું છે? tan, cosec, sec અને cot. હવે એની અંદર તમને શું આપ્યું છે? 0 1 0. જો 0 વાળી લાઈન જુઓ, એમાં શું આપ્યું છે? વાંચો. 0 1 0. પછી અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. આવી રીતના આપ્યું ને. હાલો, હવે યાદ રાખો. જો અહીંયા 0 ની લાઈન કેમ યાદ રાખવાની? આપણે તો 30 45 ના 60 માટે તો ગાંધી બાપુ જોઈ લીધા. 0 ની લાઈન યાદ રાખવા માટે બહુ સિમ્પલ ફંડા છે. પેલું તમને કોષ્ટકમાં આપ્યું છે sin, cos, tan બરાબર. પછી શું છે? cosec, sec
અને કોટ. કઈ લાઈનની વાત કરીએ છીએ આપણે? તો 0 થી શરૂઆત કરવાની. 0 1 0 બોલો. શું યાદ રાખવાનું? વચ્ચે કોણ આવ્યું? 1. તો હવે અહીંયા વચ્ચે કેટલા મૂકવાના? 1. અહીંયા આવશે અવ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત. હાલો, તો શું યાદ રાખવાનું? 0 1 0 અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. યાદ રહી જાય, બહુ સિમ્પલ છે. 0 ની લાઈનની શરૂઆત ક્યાંથી કરવાની? તો શું યાદ રાખવાનું? 0 1 0 અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. આનો મતલબ શું થાય? તો કે ભાઈ sin 0 ની કિંમત 0, cos 0 ની કિંમત 1, tan 0 ની કિંમત 0, cosec 0 ની કિંમત અવ્યાખ્યાયિત, sec 0 ની કિંમત 1 અને cot 0 ની કિંમત અવ્યાખ્યાયિત. ક્લિયર થઈ ગયું? તો તમારે શું યાદ રાખવાનું? 0 1 0 અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. હાલો, ક્લિયર થઈ ગયું? હા કે ના? તો હવે બધાને યાદ રહી જશે. આને હું કરી નાખું રફ. જરાક અહીંયા જુઓ, sin 0 ની કિંમત કેટલી થાય? હમણાં જોઈને sin 0 ની કિંમત. તો દાબાનો જવાબ કેટલો આવ્યો? હવે જમણી બાજુ જોઈ લઈએ ભાઈ. જબા બધાય સૂત્ર બોલો. જબા બાજુ શું આપ્યું છે? 2 sin a. હા કે ના? તો 2 એમ નામ sin a એની જગ્યાએ આપણે શું મૂકીએ? 0 અંશ. sin 0 ની કિંમત કેટલી છે? 0. હમણાં જ જોઈ તો 2 ગુણ્યા 0 એટલે કેટલા થાય? તો દાબા બરાબર જબા. તો કોના માટે? તો અગર a બરાબર 0 હોય તો sin 2a બરાબર 2 sin a થાય. જો 30 મૂકો, 45 મૂકો કે 90 મૂકો તો જવાબ આવે નહીં. હાલો, ક્લિયર થઈ ગયું? એટલે દાબા બરાબર જબા કરવાનું હતું. હાલો ભાઈ, શું કીધું છે અહીંયા? 2 tan 30. મને આવડતું નથી, જરાક કહેજો. 2 એમ ન tan 30 ની કિંમત, tan 30 ની કિંમત 1/√3. અને આમ નો આવડતું હોય તો ગાંધી બાપુના કેટલા વાંદરા? 3. શું યાદ રાખ્યું હતું? 2√2 2√3 1 1 1 1. 10 નું સૂત્ર સાબાના છેદમાં સાબા કેટલા? બાબા કેટલા? એટલે 1/. તો યાદ રાખવાનું. એટલે અહીંયા લખું છું 1/√3 એના છેદમાં 1 એમ નમ માઇનસ એમ નમ. tan સ્ક્વેર 30 છે એટલે tan 30 ની કિંમત પાછી મૂકવાની. કેટલી મૂકવાની? 1/√3. પણ એનો કરવાનો 2 કા એના છેદમાં. હા કે ના? ઓકે. હવે 1 એમ નમ માઇનસ એમ નમ 1 નો વર્ગ √3 નો વર્ગ. આની પેલામાં વચ્ચે પ્લસ હતું, અહીંયા શું છે વચ્ચે? તો કેવી રીતનાનું સાદું રૂપ કેમ મળે ભાઈ? તો કે 2/√3 એના છેદમાં 3 એકા એમાંથી 1 જાય એટલે જવાબ કેટલો આવે? 2/3. √3 ની બેટા √3 તો નીકળી ગયું. 2/3. હવે આ ભાગાકારમાં છે, એને કેમાં ફેરવવાનું? ગુણાકારમાં. તો શું થાય? 2/√3 ગુણ્યા 3/. આ ભાગાકારમાં હતું એને ગુણાકારમાં ફેરવ્યું એટલે વ્યસ્ત થયું. છેદ વિયો ગયો. અંશમાં અંશ આવી ગયો. છેદ ઉડે અહીંયા ક્યાં ક્યાં ઉડે? 2 2. હવે 3 છે, 3 ની જગ્યાએ શું મુકાય? √3 ગુણ્યા એના છેદમાં √3. તો આપણે √3/1 આ મૂકી શકીએ અને આમ બી ખબર પડે. √3 કોની કિંમત છે? tan 60. આપણે હમણાં જ મેં તમને યાદ રખાવી હતી ને. tan 30 ની કિંમત 1/√3. tan 45 ની કિંમત tan 60 ની. હા કે ના? તો √3 એ કોની કિંમત છે ભાઈ? તો ઓપ્શન આપ્યો tan 60. ઓકે, તો આપણે લખી નાખવાનું tan 60. પણ ઓપ્શનમાં tan 60 ન આપ્યું હોય તો બીજી કોની કિંમત ઈ શીખવાડું. √3/1. તો હવે √3 ક્યાં આપ્યા છે? તો કે સાહેબ અહીંયા આપ્યા. આ પાબા છે કે નહીં? પાબા એમ ન એક છે. શું છે? સાબા. પાબાના છેદમાં સાબા કોનું સૂત્ર છે? tan નું સૂત્ર છે, કોટ નું સૂત્ર છે. અને વાંદરો કેટલામાં? પેલો, એટલે કે કોટ. 2 જવાબ શક્ય છે. ક્યાં તો tan 60 હશે, ક્યાં તો કોટ. જો ઓપ્શનમાં tan 60 નો આપ્યું હોય તો શું આપ્યું હશે? અહીંયા 3 MCQ થઈ ગયા પૂરા. Painted Painless Learning.